ફેમિલી તો આપણે બેટ દ્વારકા પૂગી જશે. આ બેટ દ્વારકાની ખાડી તમે જોઈ શકો, બોટો ને બધું છે. જો તમે આમ મજા આવે એવું. બેટ દ્વારકાનો રસ્તો આગળ આપણે પુલ ઉપરથી જો અમે પુલ દેખાડાથી જવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેતો. બધા માણસો આગળ બધાને આપણે દ્વારકા બેટ દ્વારકા લીધો એમાં કંઈ ઘટે નહીં. જવો તો મોટો જ અલગ આવે. વિડીયોમાં બધા પીના રહેતો ખાડી કેવી મસ્ત. આગળ આપણે જવાનું છે ઓલા પુલ ઉપરથી બેટમાં જવાનું છે એવું બધું છે. વિડીયોમાં આગળ મળી જશે. એટલે જવો આપણે પુલમાંથી વ્યવા છે તો તમે જોઈ શકો પુલનો વ્યૂ કઈ ટાઈપમાં આવે. કાંઈ ન ઘટે હો બાકી. જય જય દ્વારકાધીશ. બાકી એક નંબર પુલ બને હો. જોઈ શકો જો આ દરિયો આવ્યો. આપણે નીચે દરિયા ઉપર હાલા જઈએ આપણે પુલ માંથેથી. તમે લોકો જોઈ શકો તમને ફિલિંગ કેવી આવે દ્વારકા? મોજ આવે હો ભાઈ, આવી મોજ કજ્યા ને આવે. બધી માણસો એટલે તમને બધાને કેવી મજા આવે? એ પહેલા હું દ્વારકા આવ્યો, બેટ દ્વારકા બધે આવ્યો, પણ આવી નથી મજા આવ્યો. હા, એનો કંઈક નજારો જ અલગ છે. જોવો છો હાવ નજારો હાવ એટલે હાવ અલગ છે. આ બાજુ વાણ હોય ને જોવો જી દરિયાની વચ્ચે બ્રિજ બનાવેલો છે એટલે કંઈક ફિલિંગ જ અલગથી આવે. આમ જોયો તમે બધા કેટલી મસ્ત ફિલિંગ આવે. બાકી દ્વારકા આવો તો આવો, બેટ દ્વારકા આવો. મોરબી જોઈ શકો, બે સાઈડ વાણ પીડ્યા હોય ને ભાઈ ભાઈ. ખમીજા ખમીજાવાના તો મોટા. આપણે અહીંયા વિડીયો બનાવવા રોકવાના છે. આપણે ઊભું જ રહેવાનું છે અહીં વિડીયો બનાવવા. પણ રિટર્ન ઊભા રહીએ ને એટલે ગાડીનો મોર આમ જોવો તો ખરાબ. આ કેવી ઓહો નજારો કાંઈ અલગ. ક્રોપિયો ગાડી પડી તો મારે તો બાકી આમાં મુરા કાંઈ નો ઘટે. ઘટે તો જિંદગી ઘટે હો મુરા. જોવા જી કેવા કેવા કેવી રીતે બનાવ્યો. પણ આમ જોવો જી પુલ સામે મંદિર છે. જોવો તમે મંદિર દેખાતું હોય. મંદિર પણ બરાબર દેખાય એમ. બેટ દ્વારકા દરિયાની વસાણા છે તો આપણે જાય છે એના દર્શન કરવા ભગવાનના, કૃષ્ણ ભગવાનના, કાળિયા ઠાકરના. એવું છે બધું મારો વાલા. તો વિડીયોમાં બના રહેજો બધા. તો આપણે મળી જાય. એટલે આપણે દર્શન કરીને પાછા આપણી ગાડી છે ને હાલવા મળ્યા. કેમ કે આવ્યા આમાં શું કહેતું રક્ષા કરી લીધી અમે બધાએ. જવામાં નજીક છે તો હાલ્યા જઈએ. અમને જવો આપણે આ દ્વારકાનો પુલ અહીંથી દેખાય છે મસ્ત નજારો. ને આવું કંઈક દ્વારકા હતું ભાઈ, આ બેટ દ્વારકા. તો હવે બધા જો પાછા દર્શન કરીને ગાડી હાલવા મળે. શું કેવું છે બધાને દ્વારકામાં કેવી મોજ આવી? તો આપણા બધાને બહુ મોજ આવી. પણ ધીમા ધીમા બોલે એટલે ગાડીમાં થાકી જાય પાકું છે આજ. તો ફાઇનલી વિડીયોમાં બિનારી દો. તો આપણે હનુમાન દાંડી મેળાઓ તો જાવી અથવા કે ન જાય એવું હોય જ કંઈ બહુ નક્કી નથી થયું. તો મળીએ આપણે. બેટ દ્વારકા દર્શન કરી લીધા છે આપણે. ને જો પુલમાંથી આવ્યા છીએ તો તમને પુલનો વ્યૂ બતાવું. આવી રીતના કંઈક પુલ છે અહીંયા દ્વારકા, જોઈ શકો. જો આ બધા આવી રીતના હે બધું. બેટ દ્વારકા નવો પુલ બન્યો આપણે એ છે. વાહન એક નંબર આર્મી વાળાને ખબર હોય તો તમે જોઈ શકો. આર્મી વાળાના ટ્રક જાય છે. આપણી ગાડી છે. તો
ફાઇનલી તો અહીં દરિયાની અંદર નાની નાની બોટ બતાતી છે તમને, તમે જોઈ શકો. આવી રીતે એક નંબર વ્યૂ આવે છે. ભાઈ બધી લોકો પાણી પાણી પીવે, બધા ઊભા છે. જયદીપભાઈ શું છે જયદીપભાઈ? ફોટા પાડીએ ભાઈ. હવે શું ભાઈ મારે મજા કેવી આવી? બહુ મજા આવ્યો ભાઈ. કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. તો વાંધો નહીં હો ભાઈ. તો વિલાસભાઈ લાવે કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. તો તમને બધાને બેટ દ્વારકામાં કેવું લાગ્યું? આમ કેવી મજા આવી? બહુ મજા આવી. આમ તો પુલ તો ગંગાબેન પુલ બતાવે તો તમે બતાવે એક નંબર હો ભાઈ, કાંઈ ઘટે નહીં. થોડુંક અંધારું થઈ ગયું એટલે રાખવું આવી છે. તો અહીંયા છે કોઈ ડિસ્કો કરતા બંધ થઈ મજા જાય. આવે છે, મજા. બા તમને મજા આવી કે જરીએ? મજા આવી. ઓ ભાઈ પણ થાકી ગઈ. થાકી ગયા ને મજા આવી એવું છે બધું ભેગું. તો અહીં બોટ બહુ મસ્ત દેખે. તો અહીં નહીં ને દેખાતું હરખું કાંઈ એવું છે. તો ફાઇનલી વિડીયો આપણી ગાડી છે જઈ તો નહીં ઊભા તો હોય એક નંબર વ્યૂ હોય. એવો બધા રીલું બનાવે છે માણસો ગાડી ફાઇનલી વિડીયોમાં બને રહે. તો ફાઇનલી જો હવે આપણે દ્વારકા દર્શન કરીને હવે બેટ દ્વારકા દર્શન કરીને હવે દ્વારકા આવી છીએ પાછા. તો હાલો હવે ભાઈ જોઈ શકો છો પુલ ઉપર છીએ આપણે. એક નંબર વ્યૂ હો ભાઈ, મેં ઘટે નહીં એમાં પુલમાં. બોલવાનું ચાલુ રાખજો તમારે. હા ઘટે નહીં તમારે એમાં. પુલ એટલે એક નંબર બનાવ્યો. હવે આવી રીતે અહીંયા ડાયવર્ઝન બધે મૂકેલા છે બોડિયા. તમે સાવચેતીથી ભાઈ વાહન નાખવું પડે આપણે. સાહેબની ગાડી આવે છે તમે જુઓ અહીંયા બધા રીલું ઉતારે જોઈ શકો તમે. કાંઈ ઘટે જ નહીં. અશોકભાઈ ઘટે કાંઈ? ઘટે તો ભાઈ જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. દ્વારકા આવી જાય એટલે મોજ પડી ગયો ભાઈ. આમ દરિયો તો તમે દેખાડો. તમે બધા આવો દ્વારકા દો તમે. આ દરિયો હે અમારે તો દેખાડો, પીછું દેખાડો, મોર પીછ દેખાડો. અમારે તો અંધારું થઈ ગયું છે તો. મોડું થઈ ગયું બીજું કાંઈ નહીં. હા વિડીયો તમે જોતો, આ વિડીયો બધા એટલે બધા જોતો, મજા જ આવ્યા કરશે તમને. શેર કરજો અને લાઈક કરજો અને ચેનલમાં નવા આવો ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબર કરજો. કેમ કે તમારી હાડું થઈને સ્પેશિયલ અમે દ્વારકા દર્શન કરવા આવ્યા હા. તો એવું બધું હતું કે તમને કંઈક નવીન દેખાડી. કેમ કે કાંઈ કપાના વિડીયો દેખાડી એ કંઈ મજા ન આવે એમ. એટલે કે દ્વારકા જઈએ તો આપણે કંઈક વિડીયો સારા બને તો સારું લાગે એમ. એ માટે અમે આવ્યા હા. એવું બધું છે તમે જોઈ શકો દ્વારકાનો પુલ. હજી તો અડધો જ ફોન થયો, હજી અડધો તો બાકી છે. તમે જોવો ભાઈ મોજ આમ જોવો ખાલી વાળ ને એવું તે હાલે ઊભા થઈ ગયા આખો દી ગાડી કે આપણે. આમ ઓલે બાજુ ઓળખા ને બધું પીડ્યું છે. તો અમારી બધી ફેમિલી બેઠી છે અંદર. અમે 10 જણા છીએ. 10 જણા બેહીને કોઈ જ આવતો નહીં. કેમ કે 10 જણા આવ્યો ઇકોમાં તો મેમો પણ તમને પોલીસ વાળા આપીએ કે અમને આપ્યો ભાઈ. 10 જણા બેહીને કઈ આવતા નહીં દ્વારકા ઈકામાં. અહીંયા પોલીસ વાળા મહેમાન એવું બધું બહુ હેરાન કરે છે. એટલે 10 જણા નહીં બેસતા ઈકામાં. સિટિંગ આવું કોઈને વધારે પેસેન્જર લઈને આવું નહીં. ભાઈ અમારે તો ઘરની ફેમિલી હતી એટલા માટે અમે આવ્યા. એવું બધું હતું તો હવે મળીએ આપણે આગળ.